છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલું રશિયા યુક્રેનનું યુદ્ધ પૂર્ણ થવાને બદલે વધુને વધુ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવે આ યુદ્ધમાં યુક્રેન રશિયા સામે વધુ આક્રમક બન્યું છે. મળતી માહિતી મુજબ રશિયન શહેર બેલ્ગોરોડમાં યુક્રેને ક્લસ્ટર બોમ્બ ઝીંક્યા હતા. આ ઘાતક હુમલામાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 111થી વધુ લોકો ઘવાયા છે. મૃતકોમાં 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેન પર ભારે બોમ્બમારો કર્યો હતો, જેનો યુક્રેને પણ વળતો જવાબ આપ્યો છે. જવાબી હુમલામાં યુક્રેનના સૈન્યએ બેલ્ગોરોડમાં વિનાશ વેર્યો છે. રશિયન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. બેલ્ગોરોડ શહેર યુક્રેનની ઉત્તર સરહદને અડીને આવેલું રશિયાનું મોટું શહેર છે. યુક્રેનના આ હુમલામાં રશિયાને જાનમાલને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મોસ્કો, ઓરિયોલ, બ્રાસ્ક અને કુર્સ્ક ક્ષેત્રોના આકાશમાં ડ્રોન જોવા મળ્યા હતા. આ રશિયન સંરક્ષણ મંત્રાલયે હુંકાર ભર્યો કે તેઓ આ હુમલાનો જબડાતોડ જવાબ આપશે. બેલ્ગોરોડ શહેર પરના આ અંધાધૂન હુમલાનો ગુનો સજા વિના રહેશે નહીં. આ અગાઉ રશિયન સેનાએ યુક્રેન પર 122 મિસાઇલ અને 36 ડ્રોનથી હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયન હુમલામાં 39 લોકોના મોત થયા છે અને 159 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું હતું કે હુમલાથી 120 શહેરો અને ગામો પ્રભાવિત થયા છે. યુક્રેનની સેના લાંબા સમયથી તેની સરહદ સાથે જોડાયેલા રશિયન વિસ્તારો પર હુમલો કરી રહી છે, પરંતુ આ અત્યાર સુધીનો સૌથી લોહિયાળ હુમલો કહેવામાં આવી રહ્યો છે, જેનો હવે યુક્રેને પણ જવાબ આપ્યો છે. યુક્રેન રશિયાનું યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે આ યુદ્ધને સમાપ્ત કરવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ભારત પણ યુદ્ધને સમાપ્ત કરવાની પહેલ કરી ચૂક્યું છે. જો કે અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધી સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુક્રેનના અનેક શહેર ખંડેર બની ચૂક્યા છે. રશિયાને પણ એટલી જ ખુવારીનો ભોગ બનવું પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV.